નમસ્કાર મિત્રો 2026માં તમે એક સુરક્ષિત જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માંગતા હોય અને વધારે વ્યાજદર લેવા માંગતા હોય, સાથે સાથે સરકારની ગેરંટી લેવા માંગતા હોય કે તમને જે પણ વ્યાજદર કીધું તો એ ગેરંટી સાથે તમને મળશે, તો આ વિડીયો તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકશે મિત્રો। જી હા મિત્રો, આપણે આજે વાત કરવાના છે પોસ્ટ ઓફિસની એવી સ્કીમ વિશે જેનું નામ છે ટર્મ ડિપોઝિટ। ટર્મ ડિપોઝિટ જે છે તો એક પ્રકારની ફિક્સ ડિપોઝિટ જેવી સ્કીમ છે, પરંતુ ફિક્સ ડિપોઝિટમાં તમારે 5 વર્ષ માટે પૈસા રોકાણ કરવા પડે। 5 વર્ષ માટે તમારે ફિક્સ તરીકે જે છે પૈસાનું રોકાણ કરવું પડે અને ટર્મ ડિપોઝિટમાં ફિક્સ ડિપોઝિટ કરતાં વ્યાજદર થોડું વધારે મળે છે, પરંતુ સાથે સાથે એમાં ટર્મ ઓપ્શન પણ તમને મળે છે। મતલબ કે તમે 1 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકો, 2 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકો, 3 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકો અને 5 વર્ષ માટે પૈસાનું રોકાણ કરી શકો છો। માની લો કે તમારી પાસે આજે 1 લાખ રૂપિયા છે અને તમને એવું લાગે કે મારે 2 વર્ષ માટે પૈસાની કોઈ જરૂરિયાત નથી, તો તમે ટર્મ ડિપોઝિટમાં પૈસાનું રોકાણ કરી શકો જો તમે કોઈ રિસ્ક લેવા ન માગતા હોય તો। ટર્મ ડિપોઝિટ વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો, કે એમાં 1, 2, 3 અને 5 વર્ષ માટે પૈસાનું રોકાણ કર્યું તો તમને એમાં કેટલું વ્યાજદર તમને મળશે, સાથે સાથે ટેક્સ બેનિફિટ કેટલો મળશે, વચ્ચે તમે પૈસા ઉપાડી શકો કે નહીં, તમને લોન મળે કે નહીં અને લોન મળે તો કેટલી લોન મળશે, તમામ માહિતી આપણે ટર્મ ડિપોઝિટ વિશે વિગતવાર વાત કરીશું આપણે। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો આ આર્ટિકલના માધ્યમથી આપણે આટલી બાબતો જાણીશું મિત્રો। સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે ભાઈ ટીડી સ્કીમ શું છે, 2026ના નવા વ્યાજદર 7.5% સુધી છે, તો એના વિશે પણ આપણે વાત કરીશું। ટેક્સ કેવી રીતે બચાવવો તો એના વિશે પણ આપણે વાત કરીશું। સમય પહેલાં પૈસા ઉપાડવાના નિયમો શું છે, જરૂરી ડોક્યુમેન્ટ અને ખાતું ખોલાવવાની પ્રોસેસ, તો એના વિશે તમામ માહિતી આપણે જાણીશું, બરાબર। પરંતુ વિડીયો શરૂ કરતાં પહેલાં એક બાબત હું તમને જણાવી દઉં કે આજે આપણે જે ટીડી સ્કીમ વિશે વાત કરવાની છે તો એના વિશે આપણે તમામ માહિતી આ આર્ટિકલના માધ્યમથી આપણે જાણીશું। તો આર્ટિકલની લિંક જોતી હશે તો નીચે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો। તો સૌપ્રથમ આપણે જાણીશું મિત્રો કે ટર્મ ડિપોઝિટ સ્કીમ શું છે। તો આ એક એવી સ્કીમ છે મિત્રો, સરકારી બચત યોજના છે, જેમાં તમે એક નિશ્ચિત રકમ ચોક્કસ સમયગાળામાં તમને મળે છે। મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે 1 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષ માટે તમે જમા કરાવી શકો છો। આમાં 4 વર્ષ માટે તમે જમા કરાવી શકતા નથી। તમને એક નિશ્ચિત કરેલું વ્યાજ મળે છે અને સાથે સાથે આ યોજના ભારત સરકાર દ્વારા સંચાલિત હોવાથી તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે। હવે વાત કરીએ મિત્રો કે ભાઈ સુરક્ષાની વાત આવી, તો સુરક્ષાની વિશે તમને હું થોડું જણાવી દઉં કે કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં પૈસાની સુરક્ષાની વાત કરીએ તો પ્રાઇવેટ બેંકોમાં કોઈ દેવામાં આવી ગયો હોય અથવા તો કોઈ પણ આગ લાગી ગઈ હોય અથવા તો કોઈ પણ પ્રાઇવેટ બેંક જે છે તમારી બંધ થઈ ગઈ હોય તો મેક્સિમમ તમારા પૈસાની ગેરંટી છે 5 લાખ રૂપિયા સુધી, મતલબ કે 5 લાખ રૂપિયા સુધી તમને મળે છે। પછી તમારા એમાં જમા હોય 10 લાખ, 15 લાખ, 20 લાખ, ગમે તેટલા પણ જમા હોય, પરંતુ સુરક્ષા જે છે, સુરક્ષાની ગેરંટી છે 5 લાખ રૂપિયાની। તો એની સામે પોસ્ટ ઓફિસની વાત કરીએ તો એમાં 100% તમારી સુરક્ષા રહે છે। તમે ગમે તેટલા પૈસા એમાં જમા કરાવો છો તેમ છતાં પણ પૈસાની સુરક્ષા રહે છે, કારણ કે એ સરકાર માન્ય છે અને સરકારે તેનું હેન્ડલ, તમામ સ્કીમોનું હેન્ડલ સરકાર કરે છે। હવે વાત કરીએ મિત્રો કે પોસ્ટ ઓફિસની આ ટર્મ ડિપોઝિટ યોજના છે તો એની મુખ્ય વિશેષતાઓ શું છે અને પાત્રતાઓ શું હોય છે। તો સૌપ્રથમ વાત કરીશું કે ભાઈ ખાતું કોણ ખોલાવી શકે। તો ખાતું કોઈ પણ પુખ્ત વયની વ્યક્તિ, મતલબ કે 18 વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ હોય તો એ સિંગલ ખાતું ખોલાવી શકે છે, અને અથવા તો વધારેમાં વધારે 3 વ્યક્તિ જે તમારા પરિવારના હોય એ જોઈન્ટ ખાતું પણ ખોલાવી શકે છે। તમારા ઘરની અંદર 10 વર્ષથી વધારે ઉંમરનું બાળક કોઈ પણ હોય તો એની સાથે તમે જોઈન્ટ પણ તમે ખાતું ખોલાવી શકો છો, પરંતુ ભારતની વ્યક્તિ હોવી જોઈએ, NRI હોવી જોઈએ નહીં। ઓછામાં ઓછું જે છે એ તમે 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો, વધારેમાં વધારે આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી। 18 વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ જે છે આમાં ખાતું ખોલાવી શકે છે। વ્યાજદરની ગણતરી દર 3 મહિને બદલાતી રહે છે, એટલે માટે ચૂકવણી વાર્ષિક થાય છે। તો આજનો વિડીયો જે છે તમે માર્ચ એન્ડિંગમાં તમે પૈસાનું રોકાણ કરશો તો આજે આપણે જે વ્યાજની ચર્ચા કરવાના છે તો એ પ્રમાણે તમને વ્યાજદર મળશે, પરંતુ 31 માર્ચ પછી તમે રોકાણ કરશો તો થોડો ઘણો ફેરફાર થતો હોય છે, ઓછા વધતો, તો એ પ્રમાણે તમને વ્યાજદર મળશે અને એ જ પ્રમાણે તમે 5 વર્ષ માટે FD કરી હશે તો 5 વર્ષ માટે એ જ વ્યાજદર તમારા રહેશે। હવે વાત કરીએ મિત્રો કે વર્ષ પ્રમાણે વ્યાજદર તમને કેટલું મળશે। માની લો કે તમે 1 વર્ષ માટે પૈસા રોકાણ કર્યું છે તો તમને મળશે 6.9% વાર્ષિક વ્યાજ। 2 વર્ષ માટે રોકાણ કરો તો 0.7%, 0.7% વ્યાજદર મળશે। 3 વર્ષ માટે તમે રોકાણ કરો તો 7.1% વ્યાજદર મળશે અને 5 વર્ષ માટે તમે રોકાણ કરો તો પૂરા 7.5% વાર્ષિક વ્યાજ તમને મળશે।
નોંધની વાત કરીએ આપણે તો 5 વર્ષ માટે પૈસાનું રોકાણ કરો છો તો તમને ટેક્સ બેનિફિટ મળે છે, ટેક્સમાં ફાયદો મળે છે, બરાબર ને? એટલા માટે 7.5% તમને વ્યાજદર મળે છે. અને કેટલું ટેક્સ બેનિફિટ મળશે તો 1.5 લાખ રૂપિયા સુધી તમને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે. 5 વર્ષમાં 1.5 લાખથી ઉપરનું તમને વ્યાજ તમને જે પણ મળશે તો એમાં તમારે ટેક્સ લાગશે. એક ઉદાહરણથી આપણે ટીડી સ્કીમના વ્યાજદર સમજીએ. અને આ સ્કીમમાં 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે જો તમે રોકાણ કરો તો તમને કેટલા રૂપિયાનું રિટર્ન મળી શકશે, કેટલું વ્યાજ મળશે, એના વિશે આપણે વાત કરીએ. તો આપણે 50,000ના ઉદાહરણથી લઈએ મિત્રો કે ભાઈ 50,000નું રોકાણ કરો તમે તો તમને કેટલું રિટર્ન મળી શકે, મતલબ કે વ્યાજદર કેટલું મળશે. તો 50,000 રૂપિયા તમારા 2 વર્ષ માટે તમે રોકાણ કરો તો 2 વર્ષનું વ્યાજ તમને કેટલું મળશે? 50,000નું 7,185 રૂપિયા. ટોટલ અમાઉન્ટની વાત કરીએ 2 વર્ષ પછી મળવાપાત્ર રકમની વાત કરીએ તો 57,185 રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. એ જ પ્રમાણે તમે 3 વર્ષ માટે 50,000 રૂપિયાનું રોકાણ કરો તો તમને કેટલા મળશે? તમે અહીંયા જોઈ શકો છો 10,936 રૂપિયા, મતલબ કે 11,000ની આસપાસ તમને 50,000નું 3 વર્ષ માટેનું વ્યાજદર મળશે. અને 60,936 રૂપિયા તમને 3 વર્ષ પછી 50,000 રૂપિયાની ઉપર મળશે. એ જ 50,000 રૂપિયા તમે માની લો કે 5 વર્ષ માટે તમે રોકાણ કર્યા છે, બરાબર? તો 5 વર્ષ માટે તમને 7.5% વાર્ષિક વ્યાજ મળે છે અને એટલા માટે થોડું રિટર્ન તમને વધારે મળશે. કેટલું મળશે? 19,283 રૂપિયા 5 વર્ષનું વ્યાજ તમને મળશે. અને ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 69,283 રૂપિયા ટોટલ તમને 5 વર્ષ પછી મળવા પાત્ર રહેશે. હવે મુદ્દાની વાત કરીએ મિત્રો, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે કે ભાઈ વચ્ચે પૈસા ઉપાડી શકાય કે ન ઉપાડી શકાય, અને કદાચ ઉપાડી શકાય તો ચાર્જ એનો કેટલો લાગશે. પહેલી વસ્તુ તો હું તમને જણાવી દઉં કે ભાઈ 6 મહિના સુધી તમે 1 પણ રૂપિયો ઉપાડી નહીં શકો. 6 મહિના પછી તમે પૈસા ઉપાડી શકો છો. 6 મહિના પછી 1 વર્ષ પહેલાં જો તમે પૈસા ઉપાડી લીધા હોય, 6 મહિના પછી 1 વર્ષ પહેલાં તમે પૈસા ઉપાડી લીધા હોય તો તમને કોઈ વ્યાજ મળતું નથી. માત્ર તમારી મુદ્દલ રકમ જે છે, દાખલા તરીકે 50,000નું રોકાણ કર્યું હોય તો તમને 50,000 રૂપિયા તમને મળી જશે. વ્યાજ જે છે તો એ નોર્મલ તમને જે સાદું વ્યાજ મળતું હોય 4% લેખે તો એ તમને કદાચ મળી શકે. ત્યાર પછી વાત કરીએ કે 1 વર્ષ પછી જો તમે 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષની એફડી કરાવી, મતલબ કે ટર્મ ડિપોઝિટ કરાવી છે તો 1 વર્ષ પછી તમે પૈસા ઉપાડો છો તો તમને મળવાપાત્ર વ્યાજમાંથી 2% કાપીને વ્યાજ આપવામાં આવશે. ઉદાહરણ જોઈએ આપણે કે માની લો કે ભાઈ તમે 5 વર્ષ માટે રોકાણ કર્યું છે, 7.5% તમને વ્યાજ મળે છે, બરાબર? તો એમાં તમને 2% કાપીને મળશે, મતલબ કે 5.5% લેખે તમને વ્યાજ મળવા પાત્ર રહેશે, બરાબર? એ ક્યારે લાગુ પડશે કે ભાઈ તમે માની લો કે 3 વર્ષ માટે તમે એફડી કર્યા છે અને 2 વર્ષની અંદર જ પૈસા તમે ઉપાડી લેશો તો તમને લાગુ પડશે, બરાબર? બાકી 3 વર્ષમાં એફડી કર્યા છે તો 3 વર્ષમાં ઉપાડશો તો તમને જે પણ વ્યાજદર ચાલતું હશે 3 વર્ષ માટે 7.1 અને 5 વર્ષ માટે 7.5. હવે માની લો મિત્રો કે તમે 5 વર્ષ માટે તમે એફડી કરો છો તો એમાં તમને ટેક્સની છૂટછાટ મળે છે, મતલબ કે ટેક્સ છૂટછાટ મળે છે, પરંતુ એમાં એક નિયમ પણ છે કે ભાઈ 5 વર્ષ સુધી તમે પૈસા ઉપાડી નહીં શકો. એમાં અમુક કિસ્સાઓમાં જ તમે પૈસા ઉપાડી શકશો, જેમ કે ખાતેદારનું મૃત્યુ થયું હોય તો તમે 5 વર્ષની અંદર પૈસા ઉપાડી શકશો, બાકી તમે પૈસા ઉપાડી શકશો નહીં. લોન મળે કે નહીં? તો પૈસાની તમારે જો એમરજન્સીમાં ક્યારેય પણ જરૂરિયાત પડી હોય મિત્રો તો લોન આમાં તમને મળી શકે છે. 90% રકમ જેટલી લોન મળી શકે છે. મતલબ કે તમારે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 90,000 રૂપિયા સુધીની તમને લોન મળી શકે છે. વ્યાજ કેટલું આવશે તો તમને જેટલું પણ વ્યાજ જે છે એ તમને આપવામાં આવે તો એના કરતાં 2% વધારે વ્યાજ તમને ભરવું પડે છે. માની લો કે તમે 5 વર્ષ માટે તમને એફડી કરી છે, બરાબર? તો 7.5 થી 8.5 ને 9.5% વ્યાજે તમને આ લોન તમને મળી શકે છે. પછી તમે જ્યારે પણ તમારું કામ પતી જાય અને 5 વર્ષમાં તમે પાછા લોન ભરી દેશો એટલે તમારી એફડી પણ તૂટશે નહીં અને તમારું કામ પણ થઈ જશે. બીજી ખાસ બાબત મારે તમને જણાવવાની છે મિત્રો કે તમારે 2 લાખ, 5 લાખ કે 10 લાખ રૂપિયાનું તમારે રોકાણ કરવાનું હોય તો તમે કોઈ પણ એક વ્યક્તિના નામ ઉપર ન રોકો. એની સાથે એના કરતાં તમે 2-3 વ્યક્તિના નામ ઉપર તમે ઇન્વેસ્ટ કરો. મતલબ એટલા માટે કે ભાઈ તમને ગમે ત્યારે પણ પૈસાની જરૂરિયાત પડી હોય તો કોઈ પણ એક એફડી તમે તોડો તો એ તમને ઝાઝું નુકસાન નહીં જાય. પરંતુ 9 લાખ રૂપિયા તમે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય એક વ્યક્તિ માથે તો એમાં તમને ચાર્જિસ થોડો વધારે લાગશે અને વ્યાજ પણ તમને કોઈ મળશે નહીં.
ટીડીનું ખાતું ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ આપણે તો ઓળખના પુરાવામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર યાદી, વોટર આઈડી અને ડ્રાઇવિંગ લાઇસન્સ આમાંથી કોઈ પણ એક આપવાનું છે. રહેઠાણના પુરાવામાં જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો કોઈ અન્યની કોઈ જરૂરિયાત નથી. બાકી વીજળી બિલ અથવા તો ટેલિફોન બિલ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટા, મોબાઈલ નંબર, વારસદારની માહિતી મતલબ કે નોમિનીની માહિતી અને તમારી નજીકમાં પોસ્ટ ઓફિસમાં તમે જઈ અને આ ખાતું ખોલાવી શકો છો. તો આ પ્રમાણના ડોક્યુમેન્ટ છે બરાબર. ત્યાર પછી પ્રો ટીપની થોડી વાત કરી દો મિત્રો કે તમારા ઘરની અંદર કોઈ પણ 60 વર્ષથી ઉપરની કોઈ વ્યક્તિ હોય તો તેના નામ ઉપર તમે અકાઉન્ટ સિનિયર સિટીઝન તરીકેનું એક અકાઉન્ટ આવે બરાબર, સિનિયર સિટીઝન સ્કીમ યોજના કરીને, તો એમાં વ્યાજદર તમને વધારે મળશે, મતલબ કે 8.5% વ્યાજદર મળે છે. તો એના નામ ઉપર તમે ખાતું ખોલાવી શકો છો. બાકી જો 60 વર્ષથી નીચે ન હોય તો આ પ્રમાણે તમે ખાતું ટીડીમાં ખોલાવી શકો છો. તો આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ, તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.